સમાચારોમાં વાત કરીએ તો રાજકોટ ખાતે જિગીશા પટેલ અને બન્ની ગજેરાનો વાયરલ ઓડિયો ક્લિપનો મામલો. સમગ્ર મામલે પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાનું નિવેદન સામે આવ્યું છે. નરેશ પટેલની ચરિત્ર વિશે કોઈ બોલી જ ન શકે. સમાજની એકતાને વેરવિખેર કરવાનો આ પ્રયત્ન કરવામાં આવ્યો છે. નરેશ પટેલને બ્લેકમેલ કરવા રૂપિયા પડાવવાનું કારસ્તાન રચાયું હોવાનું પરસોત્તમ પીપળિયાએ જણાવ્યું છે. આ સાથે જ પોલીસે ક્લિપનું તથ્ય જાણી જવાબદારો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવી જોઈએ તેમ પરસોત્તમ પીપળિયાએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું છે. આ ઓડિયો ક્લિપ છે જે વાયરલ થઈ રહી છે તેના સંવાદને આપણે મૂલવીએ તો આ ઓડિયો ક્લિપમાં એમ કહેવામાં આવ્યું છે કે નરેશભાઈને તમે સીડી કોરી મોકલો અને સાથે એક ફોટો મોકલજો જેમાં જે છોકરી છે એના મોઢા ઉપર દેખાઈને એવી રીતે મોકલજો કારણ કે ઓળખી શકાય નહીં. એટલે નરેશભાઈ એને ઓળખી શકે નહીં. એટલે એ બાબત ચોક્કસ છે કે આ કોઈ ત્રાહિત વ્યક્તિની સીડી નરેશભાઈને મોકલવાની હોય અને જો નરેશભાઈ એ છોકરીને ઓળખી જાય તો એમને બોલાવીને સમાધાન કે જે કાંઈ કરી શકે એ કરે નહીં તેવું તેનું કહેવાનું થાય છે. હકીકતમાં આ આખું પ્રકરણ છે એ રાજકીય હસ્તીઓએ તેમના તાબાના જે કાર્યકરો છે તેમને હાથો બનાવીને નરેશભાઈનું ખોડલધામને અને પટેલ સમાજને નુકસાન થાય તે રીતે આ આખો પ્રકરણ ઊભું કરવામાં આવેલું છે.